છે કે ખૂબ જ ઓછો સમય છે, જે ટેકેદારો ગાયબ છે તેમને લાવવા માટેનો હજુ સુધી કોઈ અતોપતો લાગ્યો નથી. નિલેશ કુંભાણી એક તરફ દાવો કરી રહ્યા છે કે તેમના બનેવી પણ સંપર્કમાં છે, તે વિષય પર શું અપડેટ? જે રીતે નિલેશ કુંભાણી સૌપ્રથમ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ત્યારે તેમણે મીડિયા તરફથી જે રીતે સવાલ કર્યો કે તેમના ટેકેદારો કેટલા કોન્ટેક્ટમાં છે, ત્યારે તેમણે કહ્યું હતું કે અમારી સાથે એક ટેકેદાર છે, જે એક ટેકેદારની જે જરૂર હોય છે તે એક ટેકેદાર અમારા કોન્ટેક્ટમાં છે. ત્યારે એક ટેકેદાર હજુ સુધી પણ સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા નથી. ત્યારે સવાલ એ છે કે માત્ર હવે 55 મિનિટથી આસપાસનો જે સમય બાકી છે, તો 55 મિનિટની અંદર કઈ રીતે આખું જે છે કામગીરી સામે આવે છે, એટલે મતલબ કે તેમના ટેકેદાર સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચે કે નહીં. જો નહીં પહોંચે તો ચૂંટણી વિભાગ તરફથી કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે, અને પહોંચશે ટેકેદાર કદાચ તેમની મંજૂરી બતાવે છે કે નહીં, તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે કલેક્ટર કચેરી ખાતે ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે. તમામ લોકોની જે ચકાસણી છે, આવતા જતા લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે ગણતરીની મિનિટોની અંદર તેમના જે ટેકેદારો છે, 4 ટેકેદારોની અંદરથી જે રમેશ જે નામના જે વ્યક્તિ છે, તેમના જે ટેકેદાર તેમના કોન્ટેક્ટમાં હોવાની જે વાત સામે આવી હતી. રમેશ પોલરા જે તેમના ભાગીદાર છે, અને સાથે તેમના જે બનેવી છે તે બનેવી પણ તેમના કોન્ટેક્ટમાં હોવાની વાત હતી. એટલે આખા આ ચિત્ર ઉપર હવે માત્ર ગણતરીના મિનિટોની અંદરથી ચિત્ર છે તે સ્પષ્ટ થઈ શકશે. જી બિલકુલ બળદેવ, 11 વાગે ફેસલો આવી શકે છે, પરંતુ હાલ ભાજપ અને કોંગ્રેસ બંનેની લીગલ ટીમ ત્યાં હાજર છે, અંદર સુનાવણી ચાલી રહી છે. શું દલીલો થઈ રહી છે, શું અપડેટ હાલ સામે આવી રહી છે? અત્યારે ભાજપની જે અમદાવાદથી બી લીગલ ટીમ જે વકીલો જે અહીંયા પહોંચ્યા છે, સાથે કોંગ્રેસના જે લીગલ ટીમના પણ અહીંયા જે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે. એટલે અત્યારે આજે કલેક્ટર કચેરી ખાતે બંને જે ટીમોની જે લીગલ ટીમ છે તે અત્યારે હિયરિંગ કરવામાં આવી રહી છે. બંને રજૂઆતો છે તે કરવામાં આવી રહી છે કે કયા કારણોસર જે છે તેમના ટેકેદારો છે તે સંપર્ક વિહોણા થયા છે, શું કારણ હોઈ શકે છે. આ તમામ બાબતોને લઈને એક પછી એક જે લીગલ ટીમ છે તે લીગલ ટીમ દ્વારા જે છે જે પોતાના જે પ્રશ્નો છે તે કલેક્ટર સામે જે છે મૂકવામાં આવી રહ્યા છે. અને આખા આ તમામ બંને લીગલ ટીમોના જે પ્રશ્નોને જે છે આવરી લેવામાં આવશે, અને ત્યારબાદ કલેક્ટર વિભાગથી જે નિર્ણય લેવામાં આવશે કે કઈ રીતે શું નિર્ણય લઈ શકાય. તેમના જો ટેકેદાર આવશે તો કઈ રીતે નિવેદન આપે છે, જો નહીં આવે તો કઈ રીતે ફોર્મ રદ થઈ શકે છે કે નહીં. આ તમામ બાબતોને લઈને ટૂંક સમયની અંદર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. એટલે મહત્વની વસ્તુ છે, અત્યારે જે બીજેપીના કેટલાક જે આગેવાનો ત્યાં છે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી શહેર પ્રમુખ સહિતના જે નેતાઓ અને સાથે લીગલ ટીમ જે ટીમ છે તે ઉપર અત્યારે જે કાર્યવાહી હિયરિંગની જે કામગીરી છે તે ચલાવવામાં આવી રહી છે. એટલે માત્ર કહી શકાય કે શું કારણથી તેમના જે ટેકેદારો હતા તે ગાયબ થયા હતા. અત્યારે જોઈ શકાય છે કે પોલીસ બંદોબસ્ત છે, તમામ સુરક્ષા વ્યવસ્થા છે, ચાંપતી નજર છે તે રાખવામાં આવી રહી છે. કારણ કે ટૂંક સમયની અંદર જે ટેકેદારો પણ આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે જે રીતે નિલેશ કુંભાણી પહોંચ્યા તેમણે કહ્યું હતું કે એક જે ટેકેદાર છે તેમના કોન્ટેક્ટની અંદર છે, તો કદાચ અચાનક તેમના જે ટેકેદાર છે તે આવી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો ટેકેદાર નહીં આવે તો કઈ રીતે જે રીતે કલેક્ટર તરફથી હિયરિંગ કરવામાં આવે છે તેના પર સૌ લોકોની જે છે નજર મંડાઈ રહી છે. માત્ર હવે ગણતરીની મિનિટોની અંદર આખું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ શકશે. જી બિલકુલ બળદેવ, તમારી પાસેથી પૂછવા માંગીશ કે હવે થોડા સમયમાં ચિત્ર સ્પષ્ટ તો થઈ જશે. એક તરફ કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે બીજેપી દ્વારા ભય અને લાલચ આપવામાં આવી રહી છે, બીજી તરફ હાલ સ્થળ પર તમે કોંગ્રેસ કાર્યકરો સાથે વાતચીત કરી, તેઓ જણાવી રહ્યા છે કે ચૂંટણી લડશે નિલેશ કુંભાણી. હવે તમે ચિત્ર કેવું જોઈ રહ્યા છો? થોડા સમયમાં તો ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતુ હાલ તમે શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો? ગઈકાલથી જે રીતે નિલેશ કુંભાણીના જે ટેકેદારો ગાયબ થયાની જે વાત હતી તેને લઈને ચર્ચાનો જે વિષય જે પકડ્યો હતો કે ભાજપના કેટલાક લોકો દ્વારા આજે તેમના ટેકેદારો છે તેમને ગાયબ કરવામાં આવ્યા હોવાની જે વાત હતી. ત્યારે બીજી બાજુ એ પણ વાત સામે આવી રહી હતી કે નિલેશ કુંભાણી દ્વારા ભાજપના સંપર્કમાં હતા, અને તેમના જાણ હોવા છતાં પણ આજે આ તમામ જે કાવતરું છે તે કરવામાં આવ્યું હોય તે રીતે સોશિયલ મીડિયાના ઉપર લોકો પણ આક્ષેપ ઠાલી રહ્યા છે. કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી જે ગઠબંધનની જે વાત ચાલી રહી છે, કેટલાક આમ આદમી પાર્ટીના જે મોટા નેતાઓ હતા તેમના દ્વારા પણ જે રીતે સોશિયલ મીડિયા ઉપર જે રીતે નિલેશ કુંભાણી ઉપર આક્ષેપ કરવામાં આવે છે, કેટલાક રૂપિયા જે લેવામાં આવ્યા હોય, કેટલીક ટિકિટોની જે વેચણીની અંદર ફાઇનલ જે થયા હોવાની કોર્પોરેશનની, તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અત્યારે કહી શકાય નિલેશ કુંભાણી ઉપર ક્યાંક ને ક્યાંક લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે નિલેશ કુંભાણીને જે રીતે હાઈકમાન્ડ તરફથી જે રીતે ટિકિટ જે આપવામાં આવી, અને આખરે જો આ રીતનું જો વાત સામે આવે તો તે કેટલી યોગ્ય છે.
હાલમાં તો બીજેપીના નેતાઓ છે, કોંગ્રેસના નેતાઓ છે, તે કલેક્ટર કચેરી છે, હિયરિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પ્રત્યે આક્ષેપો જે છે તે કરવામાં આવી રહી છે. શું કારણ હોઈ શકે છે? ટેકેદારો હાજર થઈ શકતા નથી, કદાચ આવી પણ શકે છે, તો કઈ રીતે આવશે, કઈ રીતે લાવવા, સુરક્ષા વ્યવસ્થાની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અત્યારે કલેક્ટર કચેરી ખાતે આ બંને પક્ષોનું જે હિયરિંગ છે તે કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ. બળદેવ, જે ટેકેદારો જે ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેમાં રમેશ પોલરા જે સંપર્કમાં હોવાની વાત ચાલી રહી છે, હવે કેટલો સમય કોંગ્રેસ પાસે રહ્યો છે અને શું તેમના એક ટેકેદાર જે સંપર્કમાં છે એ સમયસર પહોંચી જશે? અત્યારે જો સમયની વાત કરીએ તો 10 ને 10 મિનિટ થઈ છે, એટલે માત્ર હવે જેટલી 50 મિનિટ હવે કોંગ્રેસ પાસે છે તેમના ટેકેદારો રજૂ કરવા માટેની. કારણ કે ગઈકાલથી જે ચારે ટેકેદારો જે છે તે સંપર્ક વિહોણા હતા અને જે રીતે નિલેશ કુંભાણીએ કહ્યું કે તેમના જે રમેશ પોલરા જેમના જે ભાગીદાર છે તે તેમના કોન્ટેક્ટમાં હોવાની જે વાત ચાલી રહી હતી, અને બીજી બાજુ જગદીશ સાવલિયા જે છે તે તેમના જે બનેવી છે, પોતાના બનેવી જે છે તે ટેકેદાર તરીકે નામ જ્યારે જાહેર થયું છે અને સંપર્ક વિહોણા થયા છે, તે કેટલું યોગ્ય છે? કઈ રીતે પોતાના જ જો બનેવી સંપર્ક વિહોણા થઈ જતા હોય, અને ગઈકાલે જે બીજેપીના જે કેટલાક લોકોએ જે રીતે કહ્યું તે પ્રમાણે કે કલેક્ટરની કચેરીની અંદર ત્રણેય ટેકેદારો પોતે અહીંયા આવી અને પોતાની જે સહી જે છે તે ડુપ્લિકેટ હોય, પોતાની સહી પોતે કરી નથી તેવું જણાવ્યું હતું. તો પોતાના બનેવી જ પોતાના જે વિરુદ્ધ કઈ રીતે જઈ શકે છે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. તો શું આ બાબતે નિલેશ કુંભાણીને જાણ હતી કે નહીં? આ તમામ પ્રશ્નો છે તે અલગ અલગ ઊભા થઈ રહ્યા છે. કારણ કે આ ત્રણ ટેકેદારોની અંદરથી એક ટેકેદાર છે તે તેમના બનેવી છે અને એક ટેકેદાર છે તેમના ભાગીદાર છે. તો બંને વિશ્વાસુ જે ટેકેદારો હતા તે કઈ રીતે ગાયબ થયા, કેટલા સમયની અંદર હવે હાજર થશે કે નહીં, તે પણ એક મોટો સવાલ ઊભા થઈ રહ્યો છે. એટલે નિલેશ કુંભાણી ઉપર લોકોનો એક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. બિલકુલ બળદેવ, એટલે કે વિશ્વાસુ ટેકેદારો જ હાલ સંપર્કમાં નથી. અમે બધું વિગત અમારી પાસેથી લેતા રહીશું, પરંતુ નિલેશ કુંભાણી સાથે કોંગ્રેસની લીગલ ટીમ પણ હાલ કલેક્ટર કચેરી ખાતે હાજર છે. હવે બંને જે પક્ષ છે, ભાજપ અને કોંગ્રેસ, બંને લીગલ ટીમ જે હાજર છે, ત્યારે શું વિગતો સામે આવે છે? સુનાવણી ચાલી રહી છે, દલીલ પણ ચાલી રહી છે, ત્યારે હવે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી ટેકેદારનો સંપર્ક નથી થઈ શક્યો. હવે જોવાનું એ રહે છે કે જે ટેકેદાર ભૂગર્ભમાં ઉતરી ગયા છે તે હાજર રહે છે કે કેમ.